એરિયા ડેઝર્ટમાં ઉમેરાતી જાય છે આખી દુનિયામાં ટોટલ મળીને. અને આ જે એરિયા છે આંધ્રપ્રદેશનો એ ઘણો જ સેમી એરિડ ઝોનમાં આવે છે, ખૂબ જ ડ્રાય એરિયા છે. અને એવા એરિયામાં આ વિસ્તારમાં ફક્ત એક ગુટ્ટુ રિઝર્વ ફોરેસ્ટ કરીને એરિયા છે, એ જ થોડો ગ્રીન એરિયા છે. એ સિવાય આખું જ અનંતપુરનો બાકીનો એરિયા ડ્રાય છે. હવે એ કન્ડિશનમાં અહીંયા જે આખું આ લેન્ડસ્કેપ જે છે એ 30 વર્ષ પહેલા આવું હતું. અને આ આખો 8000 એકરમાં સતત આખો લાંબો છે. અને આ એરિયા આપ લોકોની જાણમાં હશે જે રામગીરી કહેવાય, જ્યાં પહેલા સોનાની ખાણ કાર્યરત હતી અને પછી બંધ થઈ ગઈ. અને આંધ્રપ્રદેશની સૌથી પહેલી જે વિન્ડમિલ આવવાની શરૂઆત થઈ એ રામગીરીમાં જ થઈ. અને વિન્ડમિલ અને સોનાના બિઝનેસના લીધે એ એરિયામાં એ સમયે લગભગ 23-25 વર્ષ પહેલા નક્સલિઝમ જેવું થોડુંક વાયલન્સ વગેરે પણ થયેલું હતું. તો એ રામગીરીનો એરિયા આની સાથે અડીને જ આગળ ત્યાં કોઈ સરકારી ભંડોળ નહીં, પણ એમના જે કહેવાય આપણા જેવા બધા મિત્રો હોય એ લોકોએ મળીને આ કામની શરૂઆત કરી. એમણે શરૂઆત કરી હતી એક મુષ્ટિ કોયલા નામનું જે ગામ પડે છે વચ્ચે આ એરિયામાં, ત્યાંની 125 એકર જમીનથી 1992માં. અને એ લોકોએ જે કામ શરૂ કર્યું એની જે અસર જે દેખાઈ લોકોને, એ જોતા જોતા એ જ એરિયાના એ જ પટ્ટામાં આવેલા બીજા જે 8-9 ગામ હતા એ પણ આવી રીતે તૈયાર થઈ ગયા. અને છેલ્લે આવી રીતે 7000 જે ગામની પોતાની જમીન હોય એ રીતે એમણે વિસ્તારવાનું, એને વિકાસવાનું, એનું રિજનરેશન કરવાનું શરૂ કર્યું. અને એ પણ ટોટલ ઇન્ડિજિનસ વેજીટેશન જે હોય, કોઈ પણ જેમ કે સાહેબે હમણાં કહ્યું હતું કે સપ્તપર્ણી જેવી વનસ્પતિઓ કે એવી કોઈ જ વનસ્પતિ નહીં, જે બિલકુલ ઇન્ડિજિનસ ફ્લોરા હોય એના જ લઈને કામ શરૂ કર્યું. આ કામ માટે થઈને લોકલ કમ્યુનિટી સાથેનું આ તમામ એમને એક્શન કરેલા. આ જે વિલેજ સંરક્ષણ કમિટી, મોબિલાઇઝેશન, જે તમામ કલેક્ટિવ એફર્ટ કરેલા. જે રીતે અહીંયા આપે સ્કૂલની વાત કરી કે પાણી નહોતું તો આપે કેટલા ઉદ્યોગ કર્યા, તો આપ વિચારી શકો કે આ આખો પહાડી એરિયા, ત્યાં કોઈ પાણી નહીં, કોઈ બોરવેલ નહીં, અને દૂર એ વખતે તો નદી પણ જીવિત નહોતી, તો બહુ જ દૂરથી થોડું કરીને પાણી ગધેડા ઉપર, બળદ ઉપર, પોતાની ઉપર લઈને ત્યાં જવાનું, વૃક્ષ રોપવાનું, બીજ લગાવવાનું, એ રીતે મહેનત કરીને એ લોકોએ વાવણીને બધું કામ કર્યું. અને એ લોકોએ સાથે સાથે આટલા મોટા એરિયામાં આગ લાગે તો એ આગને આગળ વધતી અટકાવવા માટે પણ જે પગલાં લેવા જોઈએ એની પણ તમામ ટ્રેનિંગ અને તમામ એફર્ટ કર્યા. એ લોકો એક્સપોઝર વિઝિટ પણ કર્યા કે દેશમાં ક્યાં બીજી જગ્યાએ આવી રીતે કમ્યુનિટી કન્ઝર્વડ એરિયા ડેવલપ થયા હોય તો ત્યાં એના કેવા પરિણામ મળ્યા છે એ જોવા માટે. આ રીતે એમની દર મહિનાની 2 કમ્પલસરી રિવ્યુ મીટિંગ થાય છે. આ બાજુ જે બેઠેલા છે એ આ કમ્યુનિટીના તમામ મેમ્બર્સ અને એ જ લોકો ડાયરેક્ટર્સ છે. ટિમ્બકનો કલેક્ટિવમાંથી એ કલ્પવલી જે રજીસ્ટર થઈ છે સંસ્થા, એમાં કોઈ ડાયરેક્ટર નથી. એ રીતે આ લોકોએ કલ્પવલી, આ કમ્યુનિટીએ જ આ જંગલ જે બનાવ્યું એ લોકોએ એનું નામ કલ્પવલી પોતે આપ્યું. તેલુગુમાં વલી મતલબ જંગલ, અને આપણે કહીએ છીએ ને કલ્પતરુ, એક એવો તરુ, એક એવું ઝાડ જે તમામ વસ્તુ આપે. તો આ એમનું કલ્પવલી, એમનું તમામ જીવનની સર્વાઈવલની તમામ જરૂરિયાત આપવાવાળું જંગલ, એટલે એમણે જ પોતે નામ આપ્યું કલ્પવલી. અને કલ્પવલી સામખ્યા આ રીતે એક્ટ 1995માં રજીસ્ટર થઈ ગઈ. અને એના પછી તો એ લોકોએ ત્યાં વોચર્સના કન્સ્ટ્રક્શન હટ બનાવ્યા. આ રીતે જે કહેવાય ત્યાં જે ચારાબા માટે જે લઈને આવતા હતા ચરાણ માટે, આજુબાજુના બીજા 30 ગામના લોકો પણ એમની સાથે પણ ચર્ચા, વોચર્સ સાથેની ચર્ચા, જગ્યાએ આવી રીતે આ ગુરજુલું કહેવાય, જે આપણે અહીંયા બાણ કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં, પ્રોપર્ટી ડિક્લેરેશન, કે આ અહીંયા સુધીનું આનું કામ છે એ રીતનું. તો આ તમામ વસ્તુ એમણે કરી. સીડ કલેક્શન, સ્ટોરેજ, ત્યાં એ લોકો પ્લાસ્ટિક રેટ્સ આઈડેન્ટિફાઈ કરીને રાખ્યા છે આટલા વર્ષોમાં, કે આટલા એમના 8000 એકરમાં જે અમે ટોટલ ગણતરી કરી એમાં 38 લાખથી વધારે તો મોટા મેચ્યોર ઝાડ જે બેસ્ટ ક્વોલિટીના સીડ આપે. અને એ તમામ મળીને 168 થી વધારે ટ્રી સ્પીસીસ, શ્રબ હું નથી બોલતી, અંડર શ્રબ, હર્બ્સ, ગ્રાસીસ, એ તો બીજા બધા અનેકો છે. આ રીતે એમણે આખા એરિયામાં સોઇલ વોટર કન્ઝર્વેશનના કામ કર્યા. આવી રીતે આઈએફડીઝ, આ તમામ એમના ફાન્ડકોમ્સ, બાળકોની સાથે જે મેં કહ્યું એમના પોતાના દરેક ગામના મળીને હાલ 188 ઇકો ક્લબ્સ ચાલી રહ્યા છે એ આખા એરિયામાં થઈને. અને વારે તહેવારે એમના તમામ તહેવાર, એમના ત્યાં જે પણ હાર્વેસ્ટિંગનો ટાઈમ આવે કે લણણીની જે પણ એમના આવે, એ તમામ તહેવારમાં ગામમાં કોઈ ઉજવણી નહીં કરવાની, બધાએ ભેગા મળીને જંગલમાં જવાનું અને આવી રીતે
સીડ ડ્રિબલિંગ કરવાનું, પ્લાન્ટેશન કરવાનું, એ લોકોએ એને આ લોકો ધરતી ઉત્સવ કહેતા હોય છે. અને આ રીતે જે બીજા એરિયાના શેફર્ડ્સ આવે છે એમની સાથે પણ આ લોકો વાર્તાલાપ કરતા હોય છે, કારણ કે બીજા એરિયાના શેફર્ડ્સ અહીંયા આવીને આગ લગાડતા હોય છે, કારણ કે ઘાસ એકદમ સુકાઈ જાય તો એમના શીપ છે, ગોટ છે, એ ખાય નહીં. તો એકવાર આગ લગાડી દે તો પછીનું કૂંપણવાળું નવું ઘાસ ફૂટે. પણ એમની આગ લગાવવાની પ્રોસેસમાં જે બીજા કામના જે રિજનરેશન હોય કે બીજા મેડિસિનલ પ્લાન્ટ હોય, ક્લાઇમ્બર્સ હોય, એ પણ બળી જતા હતા. તો આમની સાથે ચર્ચા કરીને એક માર્ગ કાઢ્યો કે આગ ન લગાડવી. અને આ રીતે જે મેં કહ્યું કે ધરતી ઉત્સવ દરમિયાન એ લોકો અલગ અલગ જે નજીકના શહેરો છે ત્યાં એમના જ આ જંગલની 80 થી વધારે આ સીડ્સ છે, આ ત્યાંના જ મટીરિયલની ઠેર ઠેર ઝોપડી બનાવવાની અને એ બનાવ્યા પછી આપી દેવાની કોઈ ગરીબને. બાળકો પોતે જ બનાવે અને પછી કોઈને આપી દે. તો આ રીતે એ લોકો ડિસ્પ્લે કરતા હોય છે અવેરનેસ માટે, પબ્લિક અવેરનેસ માટે. અને છેવટે જે મેં આપને એક ઇમેજ બતાવી કે 30 વર્ષ પહેલા કેવું હતું અને 20 વર્ષ પછી આ એરિયા કેવો બની ગયો. એની નદી પાછી જીવિત થઈ ગઈ. આ કામ માટે એ લોકોને નેશનલ, ઇન્ટરનેશનલ ઘણા બધા એવોર્ડ મળ્યા. એમને મિરેકલ વોટર નામનો બહુ મોટો એવોર્ડ મળ્યો. અને આ જે ટિમ્બકટુ કલેક્ટિવના જે હોદ્દેદાર છે એમાં જે ડાયરેક્ટર કહેવાય પણ એ પોતાને ડાયરેક્ટર નથી ગણતા, મેરીબેન વટ્ટમાટમ, એમને વનિતા સ્ત્રી ઓફ ધ યર, વનિતા વિમેન ઓફ ધ યરના બીજા એવોર્ડ પણ મળેલા છે. આ રીતે આ નદી જે એમણે જીવિત કરી એના અને આ તમામ આખો એરિયા આવી રીતે હરિયાળી વાળો છે. ડ્રિંકિંગ વોટર પણ અહીંથી જ સપ્લાય થાય છે. આંધ્રમાં એક વસ્તુ છે, ટ્રેડિશનલ ટેન્ક સિસ્ટમ છે. જે એમના તળાવો હોય અલગ અલગ ગ્રેડિયન્ટમાં હોય. ઉપલું તળાવ ભરાય એટલે એ છલકાય એટલે નીચેનું ભરાય, પછી ત્રીજું ભરાય, પછી ચોથું ભરાય. આ નદી જ્યારથી જીવિત થઈ ગઈ એ પછી આખા વર્ષમાં નહીં તો 9 મહિના માટે એમને ત્યાં આ તળાવોમાં પાણી હંમેશા મળે છે. 9 મહિના માટે તો મળે છે, જેના લીધે એ લોકો વર્ષના 2 ક્રોપ લે છે અને એ 2 ક્રોપમાંનો એક છે ચોખા. અને એમની પોતાની પાસે લગભગ 31 જાતના તો ચોખા છે. આ જે છે હમણાં મેં જે આ તળાવ બતાવ્યું હતું, આ તળાવ પોતે 400 એકરમાં છે અને આ 400 એકરના તળાવનું આ કમાન્ડ એરિયા કહેવાય. અને આ 480 એકરમાં ચોખાનું વાવેતર અત્યારે હાલ બતાવ્યું છે. આ રીતે આખા એરિયામાં લગભગ 40,000 થી વધારે શીપ, બકરી, ઘેટા આવતા હોય છે. 25,000 થી વધારે ગાયો અહીંયા આવે છે. અને અહીંયા એની એક ઇકોનોમી નાનકડી બતાવી છે કે આ એરિયાનું જે આખું પાસ્ચરલેન્ડ એમને જે અન્ડ્યુલેશન જે છે, ટરેન છે, એમાં જે આખું ગૌચરનો વિકાસ થયો એના લીધે ત્યાંના સ્થાનિક ગામવાળા પોતાના ચરાણ માટેની જરૂરિયાતનું ઘાસ લઈ લે. એ પછી સરપ્લસ 27 થી 23 લાખનું ઘાસ એમની પાસે હોય છે જે એ લોકો બીજા લોકોને વેચે છે. એટલે જો મોનેટરી કાઢવાનું હોય કોઈ ટર્મ્સમાં તો આ એરિયા મિનિમમ 27 લાખનું તો ફક્ત ઘાસ આપે છે. એ સિવાય જે હમણાં બતાવ્યું એ પ્રમાણે 80 થી વધારે એમના નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ, જે અમે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ કહીએ છીએ, વન સંપદા, રહેઠાણ, કે અલગ અલગ વનસ્પતિને અલગ અલગ ટાઈપના રહેઠાણ જોઈએ. કોઈને પહાડની બિલકુલ ઉપર જોઈએ, કોઈને નાળાની જોડે જોઈએ, કોઈને ખેતરની વાડની પાસે જોઈએ. તો એવી રીતે આ અલગ અલગ એમના ત્યાં આગળ હેબિટાટ પણ માઇક્રો, મેક્રો, આ તમામ હેબિટાટ પણ ડેવલપ થયા. આ રીતે આખું આ ફ્લોરા, ફોના, હું આની વધારે ડિટેલમાં નહીં જાઉં, પણ આ રીતે જે મેં હમણાં કહ્યું, આજે ઉપર મિલેટ લખ્યું છે 19 જાતના. મિલેટ એટલે જે તૃણ ધાન્ય જે કહીએ છીએ આપણે, બાજરી છે, જવાર છે, રાગી છે, એ રીતના. તો 19 જાતના તો એમની પાસે મિલેટ છે. આ એમનું ફોનાનો રેકોર્ડ છે. બર્ડ્સ કેટલાથી માંડીને પતંગિયા અને આ તમામ જે ત્યાં આવ્યા. આપણે કહીએ છીએ ને કે જંગલ ક્યારે બને, ખેતરમાં પણ હરિયાળી હોય છે ને, પણ આપણે ખેતરને જંગલ નથી કહેતા, કારણ કે ખેતરમાં હજુ એટલું ઘણું બધું ફૂટે છે જે એને જંગલ કહેવાથી રોકે છે. પણ અહીંયા આગળ અમે આ તમામ પરિબળો ચેક કરેલા કે ત્યાં કયા કયા હજુ મેમ્બર છે જે ફોરેસ્ટમાં હોય છે, અને અમને આ તમામ મેમ્બર મળેલા. અમુક જે રેર સ્પીસીસ છે એ આ એરિયામાં છે. આ નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ અને એના બેઝ ઉપર અહીંયા ઘણી મોટી એમની સ્મોલ સ્કેલ જે કહેવાય ઇકોનોમી ચાલે છે. અહીંયા ટેન્કના લીધે નાના નાના માછીમારોનું આખું રોજગાર ચાલે છે. બીજા એરિયામાંથી પણ, તમિલનાડુથી પણ અહીંયા લોકો માછીમારી માટે આવતા હોય છે. આ આખું એક લિવિંગ સીડ બેંક તરીકે આ એરિયા છે ને. હવે તો ઇવન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ લોકો હવે બીજ પૂરા પાડે છે. આટલું બધું થઈ ગયું અને પછી હવે આ દશા થઈ.
આ વસ્તુ શરૂ થઈ ગઈ બિલકુલ આંખની સામે અમારે ઓગસ્ટ 2011 થી, અને જ્યારે આ રોડ બનવાની આવી રીતે શરૂઆત થઈ એ વખતે મેં જેમ કહ્યું અમે તમામ જગ્યાએ રજૂઆત મૂકેલી, તેલુગુમાં પણ ઇંગ્લિશમાં પણ ક્યાંયથી અમને કોઈ પ્રતિસાદ ન મળ્યો, કોઈ સપોર્ટ ન મળ્યો. અમારી આંખની સામે 85,000 થી વધારે મોટા ઝાડ કાપી નાખ્યા એ લોકોએ, બિલકુલ આવી રીતે ડિસ્ટ્રોય કરી નાખ્યા જેસીબી લગાવીને. એ સિવાય જે નાની નાની ઝાડીઓ કહેવાય એની કોઈ ગણના નહીં, અને 3,000 થી વધારે એકરનું આખું જે ગૌચર હતું એ બિલકુલ ડેમેજ કરી નાખ્યું. આ રીતે જે આખા પહાડ હોય, કારણ કે એક વિન્ડમિલ, આપ ખાલી એનો જરાક આભાસ કરી જુઓ કે એનું રૂપ કેવું હશે. 75 મીટરની ઊંચાઈ, એનો પંખો જે ગોળ ફરે, એ પંખો જ્યારે ફરે એટલે 54 થી 55 મીટરનો આખો ઘેરાવો પકડે, 1 એકર જેટલો. અને આખી વિન્ડમિલનું વજન 500 મેટ્રિક ટન. આ દરેક વિન્ડમિલ ઉપર લખેલી એમની પોતાની ડિટેલ હોય છે કે આ વિન્ડમિલની પેક્યુલારિટી શું છે. 500 મેટ્રિક ટન એટલે આપણી એક ટ્રેનના વજનથી વધારે. અને આટલા વજનદાર ટાવરને ખડું રાખવા માટે, અને એ તે ટાવરને બિલકુલ ઓપન જગ્યા હોય, કારણ કે એને તો હવા બિલકુલ સીધી મળવી જોઈએ, વચમાં કોઈ જ જાતનું ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ, કોઈ બિલ્ડિંગ, કોઈ ઝાડ, કાંઈ જ નહીં. એટલે 75 મીટરની હાઈટ ઉપર. અને આટલું મોટું કરવા માટે એમણે એ એરિયાની તમામ પહાડીઓના જે ટોપ કહેવાય, હિલ ટોપ, જેને અમે ક્રાઉન પણ કહીએ છીએ, એ આખા ક્રાઉન આ રીતે જે હતા એને કાપીને બિલકુલ દરેક હિલને 1 એકર ફ્લેટ, આખો કેચમેન્ટ એરિયા, એ આખા એરિયાનો ત્યાંને જે આજે ટેક છે, ત્યાંના તળાવો છે, ત્યાં સુધી પણ આવ્યું. પાણી અત્યારે હાલ જોવા જાવ તો એકદમ લાલ, બિલકુલ દોડાયેલું, જે આપ સિંચાઈ માટે ન વાપરી શકો. હાલ કિસાનની હાલત એવી છે કે એની સામે તળાવ ભરેલું પાણી છે, પણ એનાથી સિંચાઈ ન કરી શકે, એટલે એક ક્રોપ પણ હજુ સુધી નથી લઈ શકી રહ્યું. આટલું મોટું નુકસાન થયું. પ્લસ એ લોકોએ જે આવી રીતે આજે રોડ બનાવ્યા, અમે જે આરટીઆઈ લગાવી એમાં અમને જે જવાબ આપ્યો કે અમે તો, જે સરકારની તરફથી અધિકારીએ જવાબ આપ્યો લખીને આરટીઆઈમાં, કે અમે તો ફક્ત આટલા એકર ફલાણા સર્વે નંબરમાં ખાલી વેચી છે, રોડ બનાવવાની કોઈ જ પરમિશન આપી નથી. તેમ છતાંય આ લોકોએ 40 કિલોમીટરથી વધારેનો ટોટલ, જે અમે જીપીએસની રીડિંગ લઈને અને આખો માર્યો. એ લોકોએ જ્યારે કલ્પવલીના લોકો સાથે વાયદા કરેલો કે અમે ફક્ત 3 મીટર પહોળો જ રોડ બનાવીશું, પણ અહીંયા આગળ જે એમણે રોડ બનાવ્યો એ 15 મીટરથી કે 20 મીટરથી પણ વધારે પહોળો. હવે આપ વિચારી શકો કે આવડો મોટો પહાડ હોય અને એની કંટુર લાઈન ઉપર આ 15 મીટર કે 20 મીટરથી પહોળા રોડ બનાવો તો એ પહાડની શું હાલત થાય. પ્લસ એ લોકોએ જે આખું ડિસ્ટ્રોય કર્યું, એમાં આ જે માણસ ઉભો છે એ છે ગોપાલ સ્વામી, જેની અત્યારે સૌથી વધારે જાન ખતરામાં છે, કારણ કે એ પોતે આ જે કલ્પવલીની જે સમીક્ષા બની છે એનો એક ડાયરેક્ટર પણ છે, ટિમ્બકટુ કલેક્ટિવનો એક કર્મચારી પણ છે, અને એને ઘણી બધી જાનથી મારી નાખવાની અત્યારે ધમકીઓ ચાલી રહી છે. ખુદ ગોપાલ સ્વામી પોતે 6 ફીટની હાઈટનો છે, અને આ જે કંટુર લાઈન ઉપર જે લેન્ડમાર્ક કાપી નાખ્યો એ હાઈટ જુઓ. આ જે હાઈટ છે એની હાઈટથી 3 થી અને ઘણી જગ્યાએ 4 ગણી વધારે આવી રીતે કાપી નાખ્યું છે. હવે આવી રીતનું હોય અને ક્યાં સ્લોપ હોય, આ જે એરિયા છે આ પહાડ ઉપર જ છે, બિલકુલ ઘણું ઉપર જઈને, કારણ કે એમને બે મોટી ટ્રોલી લાવવાની હોય, સામેથી આવે તો કોઈ જંકશન પોઈન્ટ પણ જોઈએ, તો જ્યાં પણ વળાંક આવે ત્યાં આ પરિસ્થિતિ છે. મોટા ક્રિકેટના મેદાન હોય ને એવું એમણે પહાડો ઉપર કરેલું છે, અને આ તમામ વસ્તુ કાપીને નદી નાળાઓમાં, અને આવી રીતે આ ફ્રેક્ચર થયેલા તમામ રોડ હવે તૂટી રહ્યા છે, કારણ કે મડ રોડ્સ છે. એ લોકોએ કોઈ જ બાંધવાની પ્રક્રિયા ન કરી, કોઈ જ સાવચેતી નહીં, સેફટીના કોઈ જ કદમ, અને આવી રીતે હવે લેન્ડસ્લાઇડિંગ થઈને આ બધું ગામો તરફ જસડાઈને આવ્યું છે. આ વસ્તુ છે જેમ કે આ જે રોડ સતત હવે તૂટી રહ્યા છે. આ વસ્તુ હતી પેલી જે લેન્ડસ્કેપ છે એ માર્ચ 2011માં, પછી જુલાઈમાં, ઓગસ્ટમાં, અને પ્રક્રિયા સતત ચાલુ રહી. અને આ પોતે જોઈ શકો કે નીચેથી જ્યારે આ બકરી કે ઘેટા ઉપર ચડતા, હવે એ આવડો મોટો ગેપ જ્યારે આવે તો એ ચડી ન શકે. હવે એમને ફરજિયાત એ રોડ ઉપર જ ચાલવાનું, અને હવે ઉપર જઈને કાંઈ ફાયદો નહીં, કારણ કે એ લોકોએ તમામ બિલકુલ લેયર સાફ કરી દીધા. એ 1 એકરનો એરિયા ફેન્સ થઈ જશે, ત્યાં એક મોટી વિન્ડમિલ આવશે, અને એ આખા એરિયામાં કોઈ જ ઘેટું બકરું કાંઈ ન જઈ શકે. આ રીતે એ લોકોએ ડમ્પ કરીને નાખી દીધું સાઈડમાં. આવી રીતે તમામ પ્લાન્ટેશન એરિયા જે એ લોકોએ કર્યો હતો, રિજનરેશન હતું, જે ત્યાં
ત્યાંના ગ્લાસના પેચીસ હતા, પાસ્ટર ટ્રેક્સ જે કહેવાય, એ તમામ દબાઈને ખતમ થયા. પ્લસ આવી રીતે જે એમણે મશીનો વાપરીને જે આખા પહાડ કાપ્યા, પથ્થર જે કાપ્યા, એમાં ઘણા બધા પહાડ, આવી રીતના જે ઝાડ છે, અમે એવા 24,000 ઝાડની ગણતરી કરી છે જે ખતમ થવાના છે. આવા 24,000 ઝાડ છે જેના રૂટ આવી રીતે એક્સપોઝ થઈ ગયા છે. હવે એના કોઈ પણ પ્રયત્નો કરી લો, આ બચવાના નથી. અને આ બધા ઝાડ હવે એની મેળે બધા પડી રહ્યા છે, કારણ કે એમને હવે કોઈ જ આધાર નથી. આ રીતે આ પડતા હોય છે અને પછી આ લોકો, ગામના લોકો એ ઝાડને લઈ જતા હોય છે, એમની તરફથી પ્રયત્નો પણ કરતા હોય છે એના બચાવવાના, પણ હવે કંઈ થઈ નથી રહ્યું. બીજું એ કે આ આખો પ્રોજેક્ટ જે છે બિલ્ડમિલનો, એ છે કે અમે નેચરના જે બીજા રિસોર્સ છે, કોલસો કે ઇલેક્ટ્રિસિટી કે કોઈ ન્યુક્લિયર કે થર્મલ પાવર, એનો કોઈ ઉપયોગ નહીં કરી. અમે હવામાંથી વીજળી પેદા કરશું. પણ આ આખું જે આ લોકોએ પાણી વાપર્યું, આટલા મોટા વિન્ડમિલના ફાઉન્ડેશનને આધાર આપવા માટે, મજબૂત બનાવવા માટે, એક વિન્ડમિલ માટે એ લોકોએ 80,000 લીટરથી 1 લાખ લીટર ફક્ત એક વિન્ડમિલ માટે જે સિમેન્ટ અને કોન્ક્રીટનો બેઝ બનાવવો પડે. કે જ્યારે આ કામ આ લોકોએ શરૂ કર્યું રોડ બનાવવાનું, અને આખો જે બાયોડાયવર્સિટી અસેસમેન્ટ અમે કર્યો અને 700 થી વધારે જે સ્પીસીઝ અમને મળી, વેજીટેશનની, પ્રાણીઓની પણ, મતલબ પક્ષી અને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. તો અમારી મુષ્ટિ કોયલાથી લઈને કોગીલા સુધીની 8 બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીનો ત્યાં રેકોર્ડ મળશે. અને એ તમામ જે રજિસ્ટ્રેશન છે ઓક્ટોબર 2011 ના છે. અને આખું ડિસ્ટ્રોય એ જ ટાઈમે થઈ રહ્યું હતું, અને એ ડિપાર્ટમેન્ટ ત્યાં આવીને એમને કોઈ જ સપોર્ટ ન કર્યો. બીએમસી બની જવાનો મતલબ થાય છે કે ત્યાં બાયોડાયવર્સિટી એક્ટ જે આપણા દેશમાં લાગુ થયો 2002, એ લાગુ થયો. આ સ્ટડી કરવા માટે ફંડ આપ્યો. તો જ્યારે અમે સ્ટડી શરૂ કરી એ વખતે તો એને ફક્ત અમે સ્ટડીના હિસાબે જ કરેલી. અમને ખ્યાલ નહોતો કે કોર્ટમાં જવું પડશે. પણ જે વસ્તુઓ બની અને અમે એટલા ઇમોશનલી આ ઇશ્યુમાં અટકી ગયા, અને અમારા રિપોર્ટના બેઝ ઉપર ખુદ સુપ્રીમ કોર્ટના એક સિનિયર એડવોકેટ છે કોલિન ગોન્ઝાલ્વિસ, એ જ સામેથી આવ્યા કે આ કેસ ખૂબ પાવરફુલ છે, તો આપણે એને લઈએ. કારણ કે આમાં અમને સરકાર તરફથી કોઈ જ મદદ ન મળી, ચાહે પોલીસ હોય. કારણ કે અચ્છા, એક વસ્તુ કહી દઉં કે જ્યારે આ લોકો આ એરિયામાં 1911માં એમની જેસીબી ટ્રોલીને બધું લઈને આવી રહ્યા હતા, તો આ એરિયાનો જે સરપંચ હતો એ ખૂબ જ પ્રગતિશીલ હતો, ઈમાનદાર હતો અને ખૂબ જ કર્મનિષ્ઠ હતો. એણે ન આવવા દીધા, એણે 2 વર્ષ સુધી ન આવવા દીધા. અને સડનલી એક અઠવાડિયાની અંદર એ સરપંચનું રોડ એક્સિડન્ટમાં ડેથ થઈ. જેવી એની ડેથ થઈ ગઈ, એના જ 4-5 દિવસની અંદર તમામ ટ્રોલ, જેસીબી, ક્રેન બધું જ આવીને ઊભું રહી ગયું. અને અમારી પાસે કોઈ પુરાવા નહીં કે ડેથ હતી કે મર્ડર હતું. પણ એ જેવા જતા રહ્યા, ફૂટ પડી ગઈ, ખતમ, યુનિટી તૂટી ગઈ. સેકન્ડ થયું લાસ્ટ યર, બિલકુલ 1 જાન્યુઆરી 2012 એની મધરાતે આ કંપનીના લોકો શું કરતા હતા, આ એરિયાના જે ઝાડ હોય મોટા મોટા એને હટાવવા જેસીબી વાપરતા હતા. હવે એક દિવસનું જેસીબીનું ત્યાં ભાડું બહુ મોટું, 4,000 થી વધારે, એ અમુક કલાક માટે. એવામાં તમામ ઝાડ હટાવવા જેસીબી વાપરે તો કંપનીને બહુ મોટો ખર્ચો પડે. તો એ લોકો દિવસે જેસીબી વાપરતા અને રાત્રે આગ લગાવી દેતા કે જેથી બળી જાય બધું. તો એમને જેટલામાં બાળવાનું એનાથી 3 ગણું વધારે એ લોકો બાળી દેતા. તો એક રાતે, એ હતી 31 ડિસેમ્બરની મધરાત, એટલે કે 1 જાન્યુઆરીની મધરાત. એ દિવસે એ જ્યારે વીણાબેન, અમે તો શરૂઆતની રાત્રિમાં ઊંઘી ગયા હતા, તમે જગાડી દીધા. In the beginning of night we are going to sleep, but